હાય ગાઈસ, તો અહીંયા અમારું ક્લિનિંગ કામ સ્ટાર્ટ થઈ ગયું છે. બસ હવે ઘરમાં થોડી દવા છંટાવી છે, કારણ કે થોડી જીવાતોને થોડું વધારે થઈ ગયું છે. તો ક્લિનિંગ કામ સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા બધો સામાન અડધો કાઢી નાખ્યો છે, અડધો બાકી છે. અને હવે દવા છાંટી જશે, પછી 3-4 કલાક ઘર બંધ રાખવું પડશે. હવે હું આવી ગઈ મારા મમ્મીના ત્યાં. આવ્યા પછી તો અહીંયા જે ચાલી રહ્યું હતું, જે સમૂહ લગ્નમાંથી જે સામાન આવવાનો હતો, ટોટલી બધું જ આવી ગયું છે. ઘરમાં ક્યાં મૂકવું, શું મૂકવું, કઈ જગ્યાએ મૂકવું, કશું જ ખબર નથી પડતી. ચમચીથી લઈને ટોટલી બધું જ આવી ગયું છે. સમૂહ લગ્નવાળાએ બહુ સરસ વાણંદ સમાજના લોકોએ ઘણું બધું સારું આપ્યું છે. તો આવો તમને બતાવું. આ છે ટીપઈ, પછી ચાંદીની ગાય, ચાંદીની ચૂની, કાંસાની થાળી, ગ્લાસ, ચમચી, 4 ખુરશી, પછી ગાદલું, ફ્રીજ, બેડ, પછી ઘણું બધું હતું. જે અમુક વસ્તુ તો વિડીયોમાં આવી શકે એમ નથી, કારણ કે હજુ એક કોથળો ભરીને સામાન છે. આમાં છે ઘોડો, વાસણનો ઘોડો છે. અમે જોઈ રહ્યા હતા કે ફટાફટ આમાં શું છે એમ જો, તો મસ્ત વાસણનો ઘોડો પણ છે આમાં. કાતર એ જ ખોલીએ, એના માટે તો ખોલીએ કે આ છ શું આવું. આ સ્ટેન્ડ હશે પણ ખોટું પેકિંગ રવા દે આપણે ભાઈ કરી. બીજો સામાન અમે તિજોરી પર મૂક્યો છે. હવે ડિસ્કશન થઈ રહ્યું છે કે ખોલીએ કે ના ખોલીએ, પણ ફાઇનલી ઘોડો સ્ટેન્ડ તો નહીં ને, ઘોડો છે. એ તો આખો નાખો કોઈ મેચી મારે. આ ઘોડો આપણે વર્ષો થઈ ગયા મમ્મી, હવે તમને ઘોડો બદલી નાખો. એક કામ કરો, આ સ્ક્રૂ નીચે હશે. એ સ્ક્રૂ ને સ્ક્રૂ ને એવું નહીં આવ્યું પપ્પા. બીજી વસ્તુ છે સગડી, કાચની સગડી પણ એ લોકોએ આપી છે. તો કાચની સગડી પણ બહુ ફાઇન હતી. તો બસ એ તમને ખોલીને બતાવી દઈએ કે કેવી છે. અહીંયા વંશુભાઈને જલ્દી વધારે ઉતાવળ છાપા કરતા. તો આ છે કાચની સગડી. અને હવે અમે બસ ઉપર બધું સાચવીને મૂકી દઈશું. ટીવી પણ છે, બધું નાના બોક્સ, બધા નાના મોટા બહુ જ ઘણા બધા છે કે હું તમને વિડીયોમાં અમુક વસ્તુ લઈ જ નથી શકી, કારણ કે અમે ખોદડો તો ખોલ્યો જ નથી. ચાંદીની પણ એટલી બધી વસ્તુ છે. ચાંદીના સિક્કા, ચાંદીની પાયલ, ચાંદીનું બ્રેસલેટ, વીંટી, કવર પૈસાનો અમુક જે લોકોએ આપ્યા છે, એ બધું બહુ જ બધું છે કે અમુક વસ્તુ અમે તમને બતાવી ના શકીએ. એ આ તિજોરી છે. એટલે અમારા સમૂહ લગ્નમાં ઘણું બધું મસ્ત વસ્તુ મળી છે, તમે જોઈ શકો છો. આ પછી મમ્મી કે ચાખાના ડબ્બા પણ છે. જો ચાખાના ડબ્બા પણ આવી ગયા છે. આ છે ઇસ્ત્રી, મિક્સર, પછી તાંબાની નળી, એમાં તાંબાના નળીમાં પાણી પીવે તો મતલબ બહુ સારું કહેવાય છે કે તાંબાના લોટોમાં બહુ જ પહેલાં રાત્રે ભરીને સવારે પીએ તો બહુ જ સારું. તો તાંબાની નળી પણ આવી ગઈ છે. બસ હવે ધ્વનિની મહેંદી સ્ટાર્ટ થઈ ગઈ છે બીજા દિવસે. તો જોઈ શકો તમે એની મહેંદી. અહીંયા વંશભાઈ રમે છે. ઓકે ગાઈઝ, અહીં મમ્મી સૂઈ ગઈ છે. ઓકે ગાઈઝ, તો ચલો હું નવા બ્લોગ સાથે મળું. તો અત્યાર સુધી મેં આટલું જ ઉતારેલું છે. પછી જેમ મને યોગ્ય લાગશે હું ઉતારીશ, જેમ મને યાદ આવશે. તો થેન્ક યુ સો મચ. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય.